લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે કતલખાને લઈ જવાતા 26 અબોલ પશુઓને બચાવાયા. અમદાવાદ મહેસાણા કલોલ બસ સ્ટેશન હાઈવે પર જીવદયા પ્રેમીઓનું ઉત્તમ કાર્ય કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી. વહેલી સવારે કતલખાને લઈ જવામાં આવતા પશુઓનો આબાદ બચાવ થયો છે, જેમાં જીવદયા પ્રેમીઓ કલોલ ગૌરક્ષક દ્વારા 20 જેટલા પશુઓનો આબાદ બચાવ કર્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ આ પશુઓને નજીકના કતલખાનામાં લઈ જવામાં આવતા હતા. હાલ આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે, તેમજ પશુઓને કતલખાને લઈ જવામાં કોની સંડોવણી છે તે અંગેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કલોલ તાલુકા પોલીસને બાતમીના આધારે કલોલ બસ સ્ટેશન પાસે વહેલી સવારે વાહન ચેકિંગ કરતા ભેંસ મળી આવી હતી. ત્યારબાદ બંનેને પૂછપરછ કરતા ગાયોને કતલખાને લઈ જવાનું જાણવા મળ્યું હતું. પિકઅપ ટેમ્પોમાંથી 20થી વધારે ભેંસો હતી. ગાડીને કલોલમાંથી પકડી પાડ્યા બાદ વાહનને કલોલ પોલીસે કબજે લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. કલોલ મહેસાણા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. કતલખાને લઈ જવાતા પશુઓનો બચાવ. ઉલ્લેખનીય છે કે કલોલ વિસ્તારમાં રાત્રિના સમયે ગેરકાયદેસર કતલખાનામાં પશુઓને લઈ જતા ગૌરક્ષક દ્વારા રોકવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઉમટ્યા હતા લોકો અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. અંબિકા બસ સ્ટેન્ડ આગળ એક ગાડી પિકઅપ ડાલું ભરેલું ત્યાં આગળ પકડી હતી અને આ ગાડી અમારા ઉપર નાખતા અમે લોકો ગૌરક્ષકો છીએ. તો ત્યાં આગળ આવીને આપણે ટ્રાફિક કરીને સહી ઇફકો આગળ આવીને બીજી ગાડી પકડી. આની અંદર પાડા ભરેલા છે, બરોબર, કમસે કમ 22 થી 23 પાડા છે, 30-35 જેવા, અને બધાને 2 પાણીના ઇન્જેક્શન આપીને બધાને ગાડી ભરેલી. એમાં ડ્રાઈવર ભાગી ગયો છે અને કંડક્ટર પકડાઈ ગયો છે, ત્યારે પોલીસને સોંપવામાં આવ્યો છે. નામ છે રબારી કલ્પેશભાઈ કપૂરભાઈ. ઘટના છે અહીંયા ઘટના એવી છે કે આજે તારીખ 12/11/2025ના રોજ આજે અમારા 2 છોકરાઓ જે સિંદબાદ હોટલથી ગાડીની બાતમીના આધારે પીછો કરતા અંબિકા બસ સ્ટેન્ડ આવતા ગાડીના પાટા તૂટી જવા હોવાથી આજે અહીંયા 14 કે 15 જેવા નાના બચ્ચાઓ જે તમે જોઈ રહ્યા છો અહીંયા ગાડીની અંદર, જે અહીંયા પીછો કરતાં તાત્કાલિક ઓન ધ સ્પોટ સ્થળ ઉપર અમારા જે છોકરાઓ છે એમને ગૌરક્ષકોએ એ આજે ગાડી ઘેરી લીધી છે. અને તંત્રને નમ્ર વિનંતી છે કે આજે ધોળા દિવસે ગાડી પકડી છે તો તંત્રને નમ્ર વિનંતી કે પેટ્રોલિંગ ધોળા દિવસે ચાલુ કરે. બીજી વસ્તુ એ છે કે તંત્રને બહુ જાગૃત થવા વિનંતી કે તમે આજે માની લો કે તમે સવારના 11-12 વાગ્યાથી જો ગાડીઓ આ રીતે ફરતી હોય તો તંત્ર શું કરી રહ્યું છે? એ અમદાવાદ તરફ જતી હતી, મતલબ અહીંયા અંબિકા બસ સ્ટેન્ડે છત્રાલ માની લો કે અહીંયા સિંદબાદ હોટલથી પીછો કરતાં બાતમીના આધારે અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાથી અહીંયા અંબિકા બસ સ્ટેન્ડે બમ કૂદીને પાટા તૂટી હોવા જવાથી એ હવે પશુઓને તો ક્યાં લઈ જતા હતા એ આઈડિયા નથી. આપણે ડ્રાઈવર અત્યારે હાલ સ્થળ ઉપર નથી, ડ્રાઈવર ગાડી મેકીને ફરાર થઈ ગયેલો છે.